નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગઈકાલે એટલે કે સોમવારે 10 નવેમ્બરના રોજ સાંજના સમયે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે હુન્ડાઈ i20 કારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે। કારણ કે આ ભયાનક ઘટનામાં 8 નિર્દોષ લોકોના દુઃખદ નિધન થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। આ સિવાય 20થી વધુ લોકો ઘાયલ થયા હતા। શેરીઓમાં ધુમાડા છવાયેલા હતા। આ ઘટના માત્ર એક અકસ્માત ન હતી, પરંતુ કડક સુરક્ષાની ચેતવણી પણ છે। જો કે આ ઘટના બાદ આગમચેતીના ભાગરૂપે ગુજરાત સજ્જ બન્યું છે। રાજ્યના દરેક ખૂણામાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, કારણ કે ખતરો ઓછો થવાના કોઈ સંકેત દેખાતા હોય કે ન દેખાતા હોય, પરંતુ હાલ તો ગુજરાત જે તેના સાંસ્કૃતિક વારસા, ઝડપી વિકાસ અને શાંતિપ્રિય લોકો માટે જાણીતું છે, તે હવે એક અજાણ્યા ભયના છાયા હેઠળ છે। અમદાવાદની વ્યસ્ત શેરીઓ, ગાંધીનગરની શાંત સરકારી કચેરીઓ, સુરતના રત્નોથી ભરેલા બજારો, રાજકોટની ગતિશીલ ગલીઓ, દરેક જગ્યાએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એવા સમાચાર છે કે દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ ગુજરાતભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત શહેરમાં હાઈ એલર્ટ અપાયું છે। આ સિવાય રાજકોટ, વડોદરા સહિતના અન્ય શહેરોમાં પણ પોલીસ એક્શનમાં આવી ગઈ છે। બસ સ્ટેશન, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે। આની સાથે જ શક્તિપીઠ અંબાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે, તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં પોલીસ સંપૂર્ણપણે સક્રિય બની છે। બસ સ્ટેશન હોય, એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય, બધા જ સંવેદનશીલ સ્થળોએ કડક પોલીસ દેખરેખ રાખવામાં આવી રહી છે। ધાર્મિક સ્થળોએ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સુરક્ષા કડક બનાવી દેવામાં આવી છે। ગુજરાતના તમામ શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે, જેમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે। આ સિવાય જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે અફવાઓથી દૂર રહો, શાંતિ જાળવો અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુની તાત્કાલિક પોલીસને જાણ કરો। જો કે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આમના દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે। ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી તેમજ એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી, વાહન ચેકિંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપી દેવામાં આવી છે, જેથી કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા અને શંકાસ્પદ લોકો અને વસ્તુઓની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। આ સિવાય વિજલપુર વિસ્તારમાં પોલીસે જુહાપુરા 4 રસ્તા ખાતે ચેકિંગ કર્યું છે, જેમાં અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરાશે। ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરવામાં આવશે। દિલ્હી બ્લાસ્ટને લઈને વલસાડ જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બોર્ડર ઉપર વાહન ચેકિંગ સહિત સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરાયું છે। ગુજરાત, મહારાષ્ટ્ર બોર્ડર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોને લગતી બોર્ડર ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આની સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવીને ચેકિંગ હાથ ધરાયું છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા તકેદારીઓ રાખવામાં આવી રહી છે। આની સાથે જ જામનગર પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે। સ્નીફર ડોગ, બોમ્બ સ્ક્વોડ દ્વારા બસ સ્ટેશનમાં ચેકિંગની સાથે મુસાફરો તેમજ પાર્કિંગમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવી છે। દ્વારકા જગત મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। દિલ્હીના ધડાકાના પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે। યાત્રિકોની ચકાસણી કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે। જો કે દિલ્હી વિસ્ફોટની તપાસ હજુ પણ ચાલી રહી છે। ભલે તે આતંકવાદી હુમલો હતો કે પછી કોઈ ટેકનિકલ ખામી હતી, તેનો જવાબ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે। આ દરમિયાન ગુજરાતમાં હાઈ એલર્ટનો અર્થ એ છે કે સુરક્ષા એજન્સીઓ દરેક સાવચેતીના પગલાં લઈ રહી છે, જેથી કરીને તમારા માટે પણ કેટલાક મહત્વપૂર્ણ બાબતો છે કે જે તમારે ધ્યાને લેવાની જરૂર છે। જેમ કે ઘરેથી નીકળતી વખતે તમારું આઈડી કાર્ડ તમારી પાસે રાખો, ભીડભાડવાળા વિસ્તારોમાં સાવધાન અને સતર્ક રહો, અને જો તમને કોઈ શંકાસ્પદ વસ્તુ કે પછી વ્યક્તિ દેખાય તો તાત્કાલિક 100 નંબર પર અથવા તો સ્થાનિક પોલીસ હેલ્પલાઇન નંબર પર કોલ કરો।
આના ઉપરાંત ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો, સત્તાવાર માહિતીની રાહ જુઓ. આના ઉપરાંત તમને જણાવી દઈએ કે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ મુંબઈ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ, નાકાબંધી વધારી દેવામાં આવી છે. રેલવે સ્ટેશનો, મોલ, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ પોલીસ દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક સૂચનાઓ આપી છે. ઉત્તર પ્રદેશમાં મુખ્ય સ્થળો, ધાર્મિક સ્થળો, બજારો અને ભીડભાડવાળા વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સિવાય મુખ્યમંત્રીએ પોલીસને ડ્રોન અને સર્વેલન્સ જેવી ટેકનોલોજી પર પણ નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી વચ્ચેની સરહદ પર નાકાબંધી લાદવામાં આવી રહી છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પોલીસને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. સમાચાર એવા છે કે નોઈડાના ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના સૌથી પોશ વિસ્તારોમાંના એક સેક્ટર 18માં પણ ચેકિંગ ચાલી રહ્યું છે. શંકાસ્પદ વાહનો અને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મેટ્રો સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સીસીટીવી સર્વેલન્સ સતત હાથ ધરવામાં આવી રહ્યું છે. દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ કોલકાતામાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. પોલીસે તમામ યુનિટને એલર્ટ કર્યા છે. શહેરમાં ચેકપોઇન્ટ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. મોલ, ભીડભાડવાળી બજારો, બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને નેપાળ સરહદો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.